ઢોળા ઉપર સૂર્યનો તડકો સીધો ન પડે એ રીતે મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. કોફીના પાકને 150થી 200 સેમી જેટલો વરસાદ જોઈએ અને 150થી 280 સેન્ટીમીટર જેટલું તાપમાન એને જોઈએ તો એ પાક સારી રીતે ઉગે. આ ઉપરાંત પર્વતીય ઢોળાવવાળી જમીન ખૂબ અગત્યની છે, કારણ કે ઢોળા ઉપર જ ચા અને કોફી ઉગે છે, તમને ખબર છે. પણ અહીંયા પાણી એનું જમા જે થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ, કોફીનો પાક નથી ઉગવાનો. ઢોળાવાળી જમીન અને છાયાવાળી જમીન, આને તડકો ન પોસાય. ભારતમાં કર્ણાટક છે, કેરળ છે, તમિલનાડુ છે, આ બધામાં કોફી ખૂબ થાય છે. આમાં ખૂબ સારો પાક લઈ શકે. આ 3 રાજ્યો છે એ સાઉથના છે, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. અહીંયા કોફીનો પાક ખૂબ જ થાય છે. અને કર્ણાટકનો કુર્ગ વિસ્તાર, કુર્ગ પ્રદેશ કોફીના ઉત્પાદનમાં અગ્રેસર છે. ઢોળા ઉપર સૂર્યનો તડકો સીધો ન પડે એ રીતે મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. કોફીના પાકને 150થી 200 સેમી જેટલો વરસાદ જોઈએ અને 150થી 280 સેન્ટીમીટર જેટલું તાપમાન એને જોઈએ તો એ પાક સારી રીતે ઉગે. આ ઉપરાંત પર્વતીય ઢોળાવવાળી જમીન ખૂબ અગત્યની છે, કારણ કે ઢોળા ઉપર જ ચા અને કોફી ઉગે છે, તમને ખબર છે. પણ અહીંયા પાણી એનું જમા જે થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ, કોફીનો પાક નથી ઉગવાનો. ઢોળાવાળી જમીન અને છાયાવાળી જમીન, આને તડકો ન પોસાય. ભારતમાં કર્ણાટક છે, કેરળ છે, તમિલનાડુ છે, આ બધામાં કોફી ખૂબ થાય છે. આમાં ખૂબ સારો પાક લઈ શકે. આ 3 રાજ્યો છે એ સાઉથના છે, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. અહીંયા કોફીનો પાક ખૂબ જ થાય છે. અને કર્ણાટકનો કુર્ગ વિસ્તાર, કુર્ગ પ્રદેશ કોફીના ઉત્પાદનમાં અગ્રેસર છે.